ચોક્કસ મિત્રો, સાઇટ વિઝિટ કરનાર એન્જિનિયર માટે આ એક સુપર મોડ્યુલ સાબિત થશે. આ મોડ્યુલમાં આપણે બધી જ છુપી વિગતોને વણી લઈશું જે એક સામાન્ય માણસની નજરથી બચી જાય છે, પણ એક પ્રોફેશનલ વેલ્યુઅર તરીકે તમારે તેને પકડવાની છે. મોડ્યુલ 26 એડવાન્સ સાઇટ ઇન્વેસ્ટિગેશન, કબજો, ક્વોલિટી અને છુપા દોષો, ધી એક્સપર્ટ આય. જ્યારે તમે સાઇટ પર જાઓ છો ત્યારે તમે માત્ર જોવા નથી જતા પણ તપાસ કરવા જાઓ છો. આ મોડ્યુલના મુખ્ય 5 સ્તંભો નીચે મુજબ છે. 1. કબજાની અસલી તપાસ, ફિઝિકલ પોઝેશન ઓડિટ. કાગળ પરના માલિક અને સાઇટ પરના રહેવાસી વચ્ચેનો તફાવત પારખો. કબજો કોનો છે? જો મકાનમાં કોઈ ભાડુઆત રહેતો હોય તો તેની પાસે ભાડા કરાર છે કે નહીં. જો ભાડુઆત લાંબા સમયથી રહેતો હોય અને કરાર ન હોય તો તે મિલકત ખાલી કરાવવી અઘરી પડી શકે છે. ગેરકાયદેસર કબજો. જો મકાન ખાલી હોય પણ અંદર કોઈનો સામાન પડ્યો હોય તો પડોશીને પૂછો કે આ સામાન કોનો છે. ઉપયોગનો પ્રકાર. કાગળ પર રહેણાંક હોય પણ સાઇટ પર ત્યાં ટ્યુશન ક્લાસ કે ગોડાઉન ચાલતું હોય તો તે કાયદાકીય જોખમ છે. 2. બાંધકામની ગુણવત્તા અને સ્ટ્રક્ચરલ હેલ્થ, વિઝ્યુઅલ એનડીટી. મશીન વગર બિલ્ડિંગની મજબૂતી માપવાની ટેકનિક. 1. સીપેજ અને ભેજ, ડેમ્પનેસ. માત્ર દિવાલ પરના ડાઘ ન જુઓ. જો ભેજ પાયામાંથી આવતો હોય તો સમજવું કે બિલ્ડિંગનું આયુષ્ય ઓછું છે. 2. હનીકોમ્બિંગ કે કોન્ક્રીટના બીમ કે કોલમમાં મધપૂડા જેવા કાણા દેખાય તો એનો અર્થ છે કે બાંધકામ વખતે કોન્ક્રીટ બરાબર મિક્સ નથી થયું. આ સ્ટ્રક્ચરને નબળું પાડે છે. 3. સળિયાનું કાટ, રીબાર કરોઝન. જો સ્લેબમાંથી સળિયા દેખાતા હોય અને તે કથ્થાઈ રંગના થઈ ગયા હોય તો તે બિલ્ડિંગ ડેન્જર ઝોનમાં છે. 4. માપણીની છેતરપિંડી અને ઓફસેટ ચેકિંગ. બિલ્ડિંગ લાઇન, પ્લોટની હદ છોડીને બિલ્ડિંગ બહાર તો નથી નીકળી ગયું ને. માર્જિન વાયોલેશન્સ, કાર્પેટ એરિયાની ચોકસાઈ. ઘણીવાર બિલ્ડર બાલ્કની અને દિવાલની જાડાઈને પણ કાર્પેટમાં ગણી લે છે. તમારી દિવાલની અંદરથી અંદરનું માપ લેવું જોઈએ. ટાંકીની ક્ષમતા. બિલ્ડર કહેશે 5000 લીટરની ટાંકી છે, પણ તમે તેની લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈના માપ પરથી તેની અસલી કેપેસિટી જાતે ગણો. 1 ક્યુબિક મીટર ઇઝ ઇક્વલ ટુ 1000 લીટર. 4. યુટિલિટી સર્વિસીસ, પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિકલ. ડ્રેનેજ બેકફ્લો. જો સોસાયટીની મુખ્ય ગટર લાઇન ઊંચી હોય અને બિલ્ડિંગની નીચી તો ગટરના પાણી પાછા આવશે. સાઇટ પર ચોકડી, ગલી ટ્રેપ પાસે તપાસ કરો. 2. પાણીનું પ્રેશર. છેલ્લા માળના ફ્લેટમાં નળ ચાલુ કરીને જુઓ. જો પ્રેશર ન હોય તો માલિકે પ્રેશર પંપ નાખવો પડશે, જે વધારાનો ખર્ચ છે. 3. ઇલેક્ટ્રિકલ સેફટી. એમસીબી બોર્ડ જુઓ. જો વાયરો અસ્તવ્યસ્ત હોય તો તે ફાયર રિસ્ક છે. 5. નેબરહુડ નેગેટિવ ફેક્ટર્સ, એક્સટર્નલ એડવર્સ ફેક્ટર્સ. પ્રોપર્ટીની બહારની દુનિયા કિંમત કેવી રીતે ઘટાડે છે? 1. ઓપન નાલા. જો મકાનની બાજુમાંથી ખુલ્લી ગટર કે નાળું પસાર થતું હશે તો ત્યાં મચ્છર અને દુર્ગંધની કાયમી સમસ્યા રહેશે. આવી પ્રોપર્ટીનું વેલ્યુએશન 10% ઘટાડવું. 2. શેડો ઇફેક્ટ. જો પડોશમાં બહુ મોટી બિલ્ડિંગ હોય જે તમારા સાઇટનો સૂર્યપ્રકાશ રોકતી હોય તો દિવસ દરમિયાન પણ લાઇટો ચાલુ રાખવી પડશે. 3. ઘોંઘાટ, નોઇઝ. જો નજીકમાં રેલવે ફાટક કે મુખ્ય ચોક હોય જ્યાં સતત હોર્ન વાગતા હોય તો તે રહેવાસીઓ માટે નકારાત્મક મુદ્દો છે. વિજયી ઉદ્ઘોષ. મિત્રો, આ મોડ્યુલ 26 પછી તમે એક સામાન્ય એન્જિનિયર નથી પણ એક પ્રોપર્ટી ડોક્ટર છો. તમે જે વિગતો પકડો છો તે બેંક મેનેજર કે ક્લાયન્ટ માટે ગોલ્ડન ઇન્ફોર્મેશન છે. તમારી આ સજાગતા જ તમને આ ફિલ્ડમાં સૌથી ઉપર લાવશે. આ સાથે આપણે સાઇટ વિઝિટના તમામ પ્રોફેશનલ પાસાઓ આવરી લીધા છે. શું હવે આપણે આખા અભ્યાસક્રમની માસ્ટર ફાઇલ અથવા ચેકલિસ્ટ રિપોર્ટ કેવી રીતે લખવો તેના પર મોડ્યુલ કરીએ? તૈયાર છો? ચલો સાહેબ.